રેલવે ટ્રેનમાં પ્રવાસીઓના કિંમતી સામાન તેમજ લેડીઝ પર્સની ચોરીની વારદાતના બનાવમાં વધારો થઈ રહ્યો હોવાથી રેલવે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તે અંતર્ગત ખાસ રાત્રિના સમયે રેલવે ટ્રેનોમાં તેમજ પ્લેટફોર્મ પર વોચ ગોઠવવામાં આવી હતી। વડોદરા રેલવે પોલીસને દિલ્હી, રાજસ્થાન તેમજ એમપી તરફથી આવતી અને પ્રવાસીઓના સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની બાતમી મળી હતી। वॉच दरमियान सूरत रेलवे स्टेशन पर चोरीना गुनामां संडोवाયેલ आरोपी राजू कुशवाहा वडोदरा रेलवे स्टेशनना प्लेटफॉर्म नंबर 7 पर संदिग्ध हालतमां मળી આવ્યો હતો અને અંગ ઝડતી દરમિયાન તેની પાસેથી સોનાના દાગીના અને મોબાઈલ ફોન મળીને કુલ 98,330 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આરોપીની પૂછતાછ દરમિયાન તેણે ટ્રેનમાંથી લેડીઝ પર્સ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। આ ઉપરાંત તેણે આ કામોમાં અંજામ આપતા 8 જેટલા સાથીઓની માહિતી આપી હતી। બધા દિલ્હી તરફથી આવતી ટ્રેનમાં વડોદરા અને સુરત ચોરી કરવા આવતા હોવાનું કબૂલ્યું હતું। આરોપીની કબૂલાતના આધારે રેલવે પોલીસે રાજુના અન્ય 5 સાથીદારો અજય, પ્રદીપ, જાવેદ અલી, દીપક અને આર્યનને વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ આરોપીઓ રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના વતની છે અને ચોરી કરીને તેઓ વડોદરા કે સુરતમાં ઉતરી જતા અને હોટલોમાં રાત્રિ રોકાણ કરતા હોવાની કબૂલાત કરી હતી। અજય અને પ્રદીપ પાસેથી 62,150નો મુદ્દામાલ મળી આવ્યો હતો। ઉપરાંત વેચેલું 130.8 ગ્રામનું સોનું પણ પરત મેળવેલ છે। જ્યારે જાવેદ અલી, દીપક અને આર્યન પાસેથી 1,73,900નો મુદ્દામાલ મળી આવ્યો હતો। ઝડપાયેલ આરોપીઓ કરેલી કબૂલાતમાં વડોદરા ડિવિઝનના 19 ગુનાઓ, અમદાવાદ અને રતલામ ડિવિઝનના 1 મળી કુલ 31 ઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ થયેલા છે। તમામ આરોપીઓ પાસેથી રોકડ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 7,91,410નો મુદ્દામાલ મળી આવ્યો છે। આ જો ગેંગ પકડવામાં આવી છે, અમે કેટલા દિવસથી એના ઉપર વાચ રાખતા હતા કે ભાઈ ક્યોંકि ચોરીનું પ્રમાણ વધી ગયા છે, તો એનો ધ્યાનમાં લઈને અમે ડીવાયએસપી બડોદા શ્રી તરુણ બારોટ, પીઆઈ રાજપૂત શ્રી અને એના અંડર એક ટીમ રચના કરવામાં આવી હતી અને ખાસ કરીને રાત્રે 12 વાગે પછી આ લોકો, અમારી જો ટીમનો સભ્ય છે, આ લોકો યાર્ડ એરિયા અને પ્લેટફોર્મ ઉપર વાચ રાખતા હતા। ત્યારે અમે રાજુ જો યુપીનો રહેવાસી છે, મોરેનાનો, એનો શકમંદ હાલતમાં અમે પકડ્યો। પછી એને પૂછપરછ કરવામાં આવી તો એને 2 ગુના કબૂલ્યો, 144/17 અને 175/17 અને એને આ ગુનાની કામે અમે એને વધારે પૂછપરછ કર્યો તો એને કબૂલ્યો કે એના પાસે ગેંગ છે। ગેંગમાં દીપક, અજય અને ઘણા બધા સભ્ય છે અને અત્યારે 6 સભ્ય સુરત ખાતે મકાન ભાડે ઉપર લઈને રહેતા હતા। છેલ્લા 6 મહિનાથી સક્રિય હતા। જ્યારે અમે સુરત એના ઉપર પકડવા માટે ગયો તો આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ અમે વર્ણનની આધારે એના ઉપર વાચ રાખી। જ્યારે આ ફરીથી દિલ્હીથી અહીંયા ચોરી કરવા માટે આવ્યો તો ફરીથી અમે ગેંગનો પકડ્યો અને એને કુલ અત્યારે 22 ગુનાનો મુદ્દામાલ અમે એમાં મળી ગયા છે, જેમાં 7 ગુના બડોદાનો છે, 9 ગુના બડોદાનો છે, 7 ગુના સુરત રેલવે સ્ટેશનનો છે, 2 ભરૂચનો છે, 1 નડિયાદનો છે, 1 અમદાવાદનો છે, 1 રતલામનો છે। અને અમે એનો જ્યારે વધારે પૂછપરછ કરી અને ટેકનિકલ એનાલિસિસ કરી તો ખબર પડી કે આ છેલ્લા 6 મહિનાથી અહીં એક્ટિવ હતા અને એને વધારે 80થી 100 જેટલા ગુના તો કર્યા છે। 50 જેટલી ગુનામાં એની લોકેશન પણ આવે છે। એને ઘણા બધા મુદ્દામાલ ત્યાં બિહાર ખાતે અને વેસ્ટ બેંગાલ ખાતે મોબાઈલ પણ એક્ટિવ થયા છે। અમે એમાં પણ આપણી ટીમ મોકલી રહ્યા છે। અત્યારે અમે જેટલા મુદ્દામાલ મળ્યા છે એમાં બધાની કિંમત મળીને 7 લાખ જેટલી થાય છે, જેમાં સોના છે, મોબાઈલ છે, પર્સ છે અને આ લોકો એમાંથી 2 લોકો પહેલાં ત્યાં નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર ફેરિયા તરીકે કામ કરતા હતા। વધારે ટ્રેનોની પદ્ધતિ વાકેફ છે, ક્યાં ટ્રેન ધીરે પડશે, ક્યાં ઉતરશે, ક્યાં જનરલથી જવાનો રસ્તો કેવી રીતે છૂપવાનો, આ બધું એનો જાણતો હતો અને આ લોકો રાત્રે 12 વાગે પછી ત્યાં સુરતથી અમદાવાદ અથવા બડોદા આવતી ટ્રેનોમાં ટિકિટ લઈને ચડતા હતા, પછી ચોરી કરતા હતા અને સુરતમાં કાયદેસર મકાન ભાડે લઈને રહેતા હતા। દિલ્હી, આગ્રા, યુપી, વેસ્ટ બેંગાલ, બિહાર, ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં એનો મળી જાય છે રિસીવર વેચી મારે છે અને આ લોકો એકસાથે જ્યારે 5-6 દિવસ પછી એનો મુદ્દામાલ ભેગા થાય પછી ત્યાં મોકલતા હતા। આ લોકો કહે છે એમાં કે પહેલાં 2 ફેરિયા તરીકે કામ કરતો હતો, પછી ત્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવાની કારણે એનો નોકરી જતી રહી
હવે એના કારણે આ બધા ચોરીમાં સંડોવાયેલા છે અને વધારે આ લોકો 4 જેટલા દિલ્હીનો છે, એક હરિયાણાનો છે, એક યુપીનો છે અને બહારનો છે બધા. 5 પકડાયા, હજુ કેટલા વોન્ટેડ છે? ગેંગમાં ટોટલ કેટલા લોકો છે? 5 આ પકડાયેલા છે, એક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 જેટલા, જેમાં આર્યન, મનીષ રાજપૂત અને રિજવાન, ઘણા બધાનું નામ એને બોલ્યા છે અને વર્ણનની આધારે અમે એનો પણ શોધી રહ્યા છીએ. આજે 5 આરોપીઓ પકડાયા, એ લોકો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? બધા 10મી 12મી પાસ એવા કોઈ મોટો ક્વોલિફિકેશન વાળા નથી. કેટલા આરોપી બાકી છે આ ગેંગના અંદર? 4-5 બાકી છે અને ઘણા બધા રિસીવર પણ બાકી છે, ક્યોંકि મોબાઈલ ક્યાં વેચે છે ઘરે ઘર, ક્યોંકि જેટલા એને અમે ઇન્ટેરોગેશનમાં ખબર પડી કે 50 જેટલા મોબાઈલ એને વેચ્યા છે, પણ અત્યારે જ્યાં સુધી એક્ટિવ ના થાય ત્યાં સુધી અમે એનો રાહ જોઈ રહ્યા છે. પર 10 જેટલા મોબાઈલ બિહાર અને વેસ્ટ બંગાળમાં એક્ટિવ થયેલા છે.